નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 નું બીજું ઉદાહરણ કરવા જઈ રહ્યા છીએ. આ ઉદાહરણ ગણતરીની દ્રષ્ટિએ તો એકદમ ઈઝી છે, પણ એક કુલમ એ કેટલો મોટો વિદ્યુતભાર છે એ આપણને આ પરથી ઉદાહરણ પરથી જાણવા મળશે. તો પહેલા ઉદાહરણ સમજી લઈએ શું છે. એ કંઈક આવું છે: જો 10⁹ ઇલેક્ટ્રોન્સ પ્રતિ સેકન્ડ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જતા હોય તો બીજા પદાર્થ પર કેટલા સમય બાદ એક કુલંબ વિદ્યુતભાર થાય? તો 10⁹ ઇલેક્ટ્રોન દર સેકન્ડે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે, એટલે દર સેકન્ડે એ 10⁹ ઇન્ટુ ઈ, કેમ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે કેટલો જોયો છે? ઈ જેટલો છે, એટલો વિદ્યુતભાર એ દર સેકન્ડે મેળવે. અને એમ કરતા કરતા પહેલી સેકન્ડ એટલો મળ્યો, પછી બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડ, એમ કરતા કરતા કેટલો સમય થાય ત્યારે એક કુલંબ વિદ્યુતભાર એ મેળવશે એ આપણે જોવું છે. તો સોલ્યુશન જોઈએ, ઉકેલ એનો. દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર થાય છે. ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર થાય છે. આથી દર સેકન્ડે ટ્રાન્સફર થતો વિદ્યુતભાર Q બરાબર Ne પરથી Q બરાબર N ઇન્ટુ E. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 10⁹. ઇલેક્ટ્રોન કેટલા ટ્રાન્સફર થાય છે? 10⁹ ઇન્ટુ એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? 1.6 ઇન્ટુ 10⁻⁻19. 1.6 ઇન્ટુ 10⁻⁻19. તો આનો આપણે જો ગુણાકાર કરીએ તો એ આવશે 1.6 ઇન્ટુ 10⁻10 કુલમ. એનો મતલબ એવો થાય કે દર સેકન્ડે એ પદાર્થ પર 1.6 ઇન્ટુ 10⁻10 કુલંબ જેટલો વિદ્યુતભાર જમા થાય છે. તો હવે આપણે સીધી ત્રિરાશિ મૂકી શકીએ. અહીંયા હું લખું છું વિદ્યુતભાર અને બાજુમાં હું લખું છું સમય. વિદ્યુતભાર અને સમય. તો 1.6 ઇન્ટુ 10⁻10 કુલમ એટલે આ વિદ્યુતભાર કેટલા સમયમાં મેળવે છે? એ 1 સેકન્ડમાં, કેમ કે આપણે એવું લખ્યું છે કે દર સેકન્ડે એટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થાય છે. તો એક કુલંબ વિદ્યુતભાર મેળવવા માટે એને કેટલો સમય લાગે? તો એને આપણે ટી કહીએ. તો therefore T બરાબર 1/1.6 ઇન્ટુ 10⁻10, અને એ આપણે ભાગાકાર કરીએ તો 6.25 ઇન્ટુ 10⁹ સેકન્ડ થશે. 10⁹ સેકન્ડ એટલે therefore T, આને આપણે વર્ષોમાં કન્વર્ટ કરીએ, કેમ કે આ તો બહુ મોટો આંકડો મળ્યો. 6.25 ઇન્ટુ 10⁹ ડિવાઇડેડ બાય 365 દિવસ, એક દિવસની 24 કલાક અને એક કલાકની 3600 સેકન્ડ. આને જો આપણે કરીએ તો લગભગ 198 વર્ષ થાય. લગભગ કેટલા થાય? 198 વર્ષ. એટલે જો દર સેકન્ડે 10⁹, એટલે જો કઈ નાની સંખ્યા નથી. 10⁹ એટલે 1 બિલિયન જેટલું થયું. 1 બિલિયન જેટલું થયું. તો એટલા ઇલેક્ટ્રોન દર સેકન્ડે જો ટ્રાન્સફર થતા હોય તો પણ 200 વર્ષ પછી માંડ એક કુલમ વિદ્યુતભાર એના પર જમા
થાય. એટલે વિદ્યુત ભારના નાના એકમો મિલીકુલમ પણ બહુ મોટો એકમ છે. માઇક્રોકુલમ કે નેનોકુલમ જે છે એ જ એના વ્યવહારિક એકમો તરીકે વપરાય છે. એટલે સરસ એક્ઝામ્પલ છે. આમાં તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁶ ના બદલે 10⁹ ના બદલે 10⁶ કરી નાખે. કેટલા સમય બાદ 1 કુલમ થાય છે એના બદલે તમને 5 કુલમ કરી નાખે. એવા બધા પ્રકારના ફેરફારો તો થશે જ, પણ ટેકનિકલી ફિઝિક્સની દ્રષ્ટિએ જો સમજવું હોય તો આ ઉદાહરણ આપણને એવું સમજાવે છે કે 1 કુલમ એ ખૂબ મોટો વિદ્યુતભાર છે. વ્યવહારમાં એના નાના એકમો માઇક્રો અને નેનો કુલમ આપણે વાપરવા જોઈએ. થેન્ક યુ વેરી મચ.